મિત્રો, ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ટીપી સ્કીમ અને ડીપી આ બે વચ્ચેનો તફાવત થોડો સમજવો જરૂરી છે. ડીપી એટલે ડેવલપમેન્ટ પ્લાન. ડેવલપમેન્ટ પ્લાનમાં વ્યક્તિગત જમીનનો વિકાસ કરવા માટેની જોગવાઈ છે અને ટીપી સ્કીમમાં સાર્વજનિક હેતુની જમીનને ડેવલપ કરવા માટેની યોજના એટલે ટાઉન પ્લાનિંગ સ્કીમ. હવે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર 6 પ્રકારના પ્લોટની જોગવાઈ હોય છે. એ 6 પ્રકારના પ્લોટ જાણીએ તો જ આપણે ટીપી સ્કીમ વિશે થોડી સમજણ પડે. તો પહેલું છે પ્લોટ, બીજો છે ઓરિજિનલ પ્લોટ, ત્રીજો છે ફાઇનલ પ્લોટ, ચોથો છે રિકન્સ્ટ્રક્ટેડ પ્લોટ, પાંચમો છે રિકન્સ્ટ્રક્શન પ્લોટ અને છઠ્ઠો છે ફાળવેલ ફાઇનલ પ્લોટ. આ 6 પ્રકારના પ્લોટ છે એની કલમ નિયમ બંને અલગ છે. જે ઓરિજિનલ પ્લોટની જોગવાઈ છે એ 44 કલમ અને નિયમ 21, જેને આપણે એફ ફોર્મ તરીકે ઓળખીએ છીએ, તેમાં 44 કલમનો સમાવેશ થાય છે. તો ઓરિજિનલ પ્લોટ એટલે કે ડીઆઈઆરનું જે રેકર્ડ હોય છે ઓફિસમાં, એમાંથી ટિપ્પણ મુજબનો જે પ્લોટ અને ટિપ્પણ ઉપરથી જે પ્રતિબુક જે બનાવવામાં આવે છે, એ પ્રતિબુકની અંદર એ ઓરિજિનલ પ્લોટની બાઉન્ડ્રી બતાવવામાં આવે છે. તો એ બાઉન્ડ્રી જે છે એ બાઉન્ડ્રીને એક્સટેન્ડ કરવાની એટલે કે ચતુર્દિશામાં સુધારો કરવાનો હોય એને ઓરિજિનલ પ્લોટની બાઉન્ડ્રી સુધારણા કહેવાય. ને એ બાઉન્ડ્રી સુધારો એટલે ફાઇનલ પ્લોટ બને. આ જે ફાઇનલ પ્લોટ બને છે એને ગુજરાતીમાં આખરી પ્લોટ કહેવામાં આવે છે અને એફ ફોર્મમાં જે બતાવવામાં આવે છે એ આખરી પ્લોટ હોય છે. હવે ઓરિજિનલ પ્લોટ ને રિકન્સ્ટ્રક્ટેડ પ્લોટ એટલે આમાં પ્લોટની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે ટાઉન પ્લાનિંગ કાયદાની કલમમાં એ 2 અને 19 છે. જ્યારે રિકન્સ્ટ્રક્ટેડ પ્લોટની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે 2 અને 22માં છે અને પ્લોટ જે ફાઇનલ પ્લોટની વ્યાખ્યા આપવામાં આવેલી છે એ 2 અને 12માં આપવામાં આવેલી છે. હવે જે રિકન્સ્ટ્રક્ટેડ પ્લોટ છે એ ઓરિજિનલ પ્લોટને લાગુ પડે છે અને રિકન્સ્ટ્રક્શન પ્લોટ છે એ 45 કલમને લાગુ પડવામાં આવે છે. ફાઇનલ પ્લોટની વ્યાખ્યા 1954ના બોમ્બે ટાઉન પ્લાનિંગ એક્ટમાં આવી કોઈ જોગવાઈ હતી નહીં કે ફાઇનલ પ્લોટ કોને ગણવો. તો જે ગુજરાતમાં 1976માં જે ટાઉન પ્લાનિંગ એક્ટ બનાવવામાં આવ્યો એમાં એ ફાઇનલ પ્લોટની વ્યાખ્યા બતાવવામાં આવેલ છે. એટલે ખૂબ સારી વસ્તુ છે. ફાઇનલ પ્લોટ એટલે ગુજરાતીમાં છેવટનો પ્લોટ. પણ એમાં જે શરત છે એ ફાઇનલ પ્લોટમાં એવું છે કે મૂળ પ્લોટમાંથી પુનર્રચિત અને છેવટના પ્લોટ તરીકે નગર રચના યોજનામાં ફાળવેલો ફાઇનલ પ્લોટ. એટલે જે પ્લોટ છે એની પુનર્રચના કરવાની, પુનર્રચના પછી ફાળવણી કરવાની. એ ફાળવણી કરતી વખતે જે પ્લોટ બને છે એને છેવટનો પ્લોટ કહેવાય. તો આ 6 પ્લોટનું રેકર્ડ જોઈએ તો ઓરિજિનલ પ્લોટનું રેકર્ડ ડીએલઆર છે અને જે પ્લોટ એટલે કે 45 કલમ અને નિયમ 22 મુજબનો જે પ્લોટ બતાવવામાં આવ્યું છે 45 કલમમાં, એનું રેકર્ડ એટલે 7/12 એટલે મામલતદાર અથવા તલાટીનું રેકર્ડ. તો આ બંને પ્લોટની પ્રોસિજર અલગ અલગ છે, બંનેના નિયમો અલગ છે. આવી પ્રોસિજર અત્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવતી વખતે કોઈ પણ ઓથોરિટી પણ પ્રોસિજર કરતી નથી અને સરકારના ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ પ્રોસિજર કરતા નથી. એટલે આપણને ખબર જ નથી પડતી કે આ પ્લોટ અને ઓરિજિનલ પ્લોટની પ્રોસિજર શું હોય છે. અત્યારે એક જ પ્રોસિજર થાય છે કે ઓરિજિનલ પ્લોટને 60% કાપી નાખો, કાપીને 40% કપાત કરી અને 60%નો ફાઇનલ પ્લોટ તમને આપવો હોય એનું નામ ફાઇનલ પ્લોટ ગણવામાં આવે છે. ખરેખર આ 44 અને 45 કલમમાં જમીન કપાત કરવાની કાયદાની એક પણ કલમ કે નિયમમાં જોગવાઈ જ નથી. માટે અત્યારે જે પ્રોસિજર થાય છે એ પ્રોસિજર ટોટલી કાયદા અને નિયમ વિરુદ્ધની થાય છે. તો પ્લોટ જો સમજાશે તો જ આપણને ટીપી સ્કીમ સમજાશે. માટે પ્લોટની જે વ્યાખ્યા આપેલી છે કે એક જ માલિકીનો એક જ જગ્યાએ અને નંબર આપેલો હોય એવી જમીનના ભાગને પ્લોટ કહેવામાં આવે છે. આ જે પ્લોટની વ્યાખ્યા એક જ માલિકીનો એક જ જગ્યાએ, હવે આ પ્લોટ છે એ સર્વે નંબર જે હોય છે એને તમારે પ્લોટ બનાવવાનો છે. તો સર્વે નંબરની જે વ્યાખ્યા જમીન મહેસૂલ કાયદામાં જે આપવામાં આવેલી છે જેનું એસેસમેન્ટ થયેલું હોય એને સર્વે નંબર કહેવાય.
તો એવા સર્વે નંબરો તમારે ધ્યાનમાં લેવાના છે કે જેનું એસેસમેન્ટ એટલે જમીન મહેસૂલ આકારણી નક્કી થયેલી હોય. સરકારના ટ્રાવર્સ હોય છે એનું એસેસમેન્ટ થયેલું હોતું નથી, એટલે એને સર્વે નંબર ન ગણાય અને એનો ઓરિજિનલ પ્લોટ કે ફાઇનલ પ્લોટ બની શકે નહીં. તો જે પ્લોટની ડેફિનેશન છે એ ખૂબ સમજવી જરૂરી છે, ને પ્લોટ ઉપરથી બીજા 6 પ્લોટ બને છે એ પણ સમજવા જરૂરી છે, જે આપના ધ્યાનમાં મૂકવામાં આવ્યું છે.